અને હાથીની વાર્તા એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો અને બધા પ્રાણીઓ તેને ડરતા હતા. એક દિવસ સિંહ જંગલમાં ફરતો હતો ત્યારે તેને એક મોટો હાથી મળ્યો. સિંહે હાથીને કહ્યું, હું આ જંગલનો રાજા છું, તું મારી સામે નમન કર. હાથી શાંતિથી બોલ્યો, મારે કોઈ સાથે ઝઘડો કરવો નથી. હું બધા સાથે મિત્ર બનીને રહેવા માંગુ છું. પરંતુ સિંહને ગુસ્સો આવ્યો અને તેને હાથી પર હુમલો કર્યો. હાથીએ તેની સૂંઢથી સિંહને ઉપાડી દૂર ફેંકી દીધો. સિંહને ખૂબ દુઃખ થયું અને તે સમજી ગયો કે શક્તિ કરતાં શાંતિ અને સમજ વધુ મોટી હોય છે. તે દિવસથી સિંહે ક્યારેય કોઈને તકલીફ ન આપી અને સૌ સાથે પ્રેમથી રહેવા લાગ્યો.